Sure, I can help you with that. Here's a detailed explanation of the case study method in the context of the Gujarat State Eligibility Test, GSET, also known as GCET. કેસ સ્ટડી પદ્ધતિ જીસેટ પરીક્ષાના અનુસંધાનમાં વિસ્તૃત સમજૂતી. કેસ સ્ટડી પદ્ધતિ એ સંશોધન અને શિક્ષણમાં ઉપયોગમાં લેવાતી એક ઊંડાણપૂર્વકની પદ્ધતિ છે જેમાં કોઈ ચોક્કસ વ્યક્તિ, જૂથ, ઘટના, સંસ્થા અથવા પરિસ્થિતિનો વિગતવાર અભ્યાસ કરવામાં આવે છે. જીસેટ ગુજરાત સ્ટેટ એલિજિબિલિટી ટેસ્ટ ગુજરાત રાજ્ય પાત્રતા કસોટી પરીક્ષાના સંદર્ભમાં કેસ સ્ટડી પદ્ધતિનું મહત્વ વધી જાય છે, ખાસ કરીને જ્યારે તે સંશોધન અભિગમ, શિક્ષણશાસ્ત્ર, સામાજિક વિજ્ઞાન, વ્યવસ્થાપન, કાયદો અને આરોગ્ય વિજ્ઞાન જેવા વિષયોમાં પૂછવામાં આવે છે. કેસ સ્ટડી એટલે શું? કેસ સ્ટડી એટલે કોઈ એક ચોક્કસ કેસનો વ્યાપક અને ઊંડાણપૂર્વક અભ્યાસ. અહીં કેસનો અર્થ એક વ્યક્તિ, એક જૂથ, એક સંસ્થા, એક ઘટના, એક કાર્યક્રમ અથવા કોઈ ચોક્કસ પરિસ્થિતિ હોઈ શકે છે. આ પદ્ધતિનો મુખ્ય ઉદ્દેશ્ય તે કેસને સંપૂર્ણ રીતે સમજવાનો, તેના ગુણધર્મો, સંબંધો અને કાર્યોને વિગતવાર રીતે બહાર લાવવાનો છે. કેસ સ્ટડી પદ્ધતિના મુખ્ય લક્ષણો. ઊંડાણપૂર્વકનો અભ્યાસ. આ પદ્ધતિમાં સપાટી પરનો અભ્યાસ કરવાને બદલે વિષયની ઊંડાણમાં જઈને વિગતવાર વિશ્લેષણ કરવામાં આવે છે. વાસ્તવિકતા આધારિત. કેસ સ્ટડી મોટાભાગે વાસ્તવિક જીવનની પરિસ્થિતિઓ, સમસ્યાઓ અથવા ઘટનાઓ પર આધારિત હોય છે. વિવિધ ડેટા સ્ત્રોતો. માહિતી એકત્રિત કરવા માટે ઇન્ટરવ્યૂ, અવલોકન, દસ્તાવેજોનું વિશ્લેષણ, સર્વે અને અન્ય પદ્ધતિઓનો ઉપયોગ થાય છે. લવચિકતા. કેસ સ્ટડી પદ્ધતિ સંશોધકને જરૂરિયાત મુજબ અભ્યાસના અભિગમને બદલવાની લવચિકતા પૂરી પાડે છે. સંપૂર્ણતા. એક જ કેસનો સંપૂર્ણ ચિતાર રજૂ કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. પ્રસંગોપાત. ઘણીવાર એક કેસ સ્ટડી ચોક્કસ સમયગાળામાં અથવા ચોક્કસ ઘટનાના સંદર્ભમાં હાથ ધરવામાં આવે છે. જીસેટ પરીક્ષામાં કેસ સ્ટડીનું મહત્વ. જીસેટ પરીક્ષામાં કેસ સ્ટડી સીધી રીતે પ્રશ્નપત્રમાં પૂછાવાની શક્યતા ઓછી હોય છે, પરંતુ રીડિંગ કોમ્પ્રિહેન્શન, ઉતારા આધારિત પ્રશ્નો અથવા પેપર 1ના રિસર્ચ એપ્ટિટ્યૂડ અને ટીચિંગ એપ્ટિટ્યૂડ જેવા વિભાગોમાં કેસ સ્ટડી આધારિત દ્રશ્યો, સિનેરિયોઝ અથવા સમસ્યાઓ આપીને તેના પરથી તાર્કિક પ્રશ્નો પૂછવામાં આવી શકે છે. આ ઉપરાંત વિષય વિશિષ્ટ પેપરમાં દાંત, સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન, વ્યવસ્થાપન, કાયદો, કોઈ ચોક્કસ ઘટના, સામાજિક મુદ્દો, સંસ્થાકીય સમસ્યા અથવા નૈતિક દ્વિધા રજૂ કરીને તેના પરથી વિશ્લેષણાત્મક પ્રશ્નો પૂછાઈ શકે છે. જીસેટના સંદર્ભમાં કેસ સ્ટડીના ફાયદા. સમસ્યા હલ કરવાની ક્ષમતા. કેસ સ્ટડી દ્વારા વિદ્યાર્થીઓની વાસ્તવિક સમસ્યાઓને સમજવાની અને તેના ઉકેલો શોધવાની ક્ષમતા વિકસે છે. વિશ્લેષણાત્મક વિચારસરણી. આપેલ પરિસ્થિતિનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરવાની અને તેના મૂળભૂત કારણોને ઓળખવાની કુશળતા વિકસે છે. નિર્ણય લેવાની ક્ષમતા. કેસ સ્ટડીમાં આપેલ માહિતીના આધારે યોગ્ય નિર્ણયો લેવાની પ્રેક્ટિસ થાય છે. સૈદ્ધાંતિક જ્ઞાનનું વ્યવહારિક ઉપયોગ. પુસ્તકીયું જ્ઞાન. વાસ્તવિક પરિસ્થિતિઓમાં કેવી રીતે લાગુ કરી શકાય તે શીખવા મળે છે. જટિલ મુદ્દાઓની સમજ. જટિલ અને બહુપરિમાણીય મુદ્દાઓને સમજવામાં મદદ કરે છે. જીસેટની તૈયારીમાં કેસ સ્ટડીનો ઉપયોગ કેવી રીતે કરવો. જીસેટની તૈયારી કરનારા વિદ્યાર્થીઓ નીચે મુજબ કેસ સ્ટડી પદ્ધતિનો ઉપયોગ કરી શકે છે. 1. વાસ્તવિક ઘટનાઓ અને સમસ્યાઓનું વિશ્લેષણ. રોજબરોજના સમાચારો, સામાજિક ઘટનાઓ, સરકારી નીતિઓ અથવા વ્યવસાયિક પડકારોને કેસ સ્ટડી તરીકે જોઈ શકાય છે. તેનું વિશ્લેષણ કરીને તેના વિવિધ પાસાઓ, કારણો, અસરો અને સંભવિત ઉકેલો વિશે વિચારવું. 2. પાછલા વર્ષના પ્રશ્નપત્રોનો અભ્યાસ. જીસેટ અને નેટના પાછલા વર્ષના પ્રશ્નપત્રોમાં રિસર્ચ એપ્ટિટ્યૂડ અને ટીચિંગ એપ્ટિટ્યૂડમાં પૂછાયેલા દ્રશ્યો આધારિત પ્રશ્નોનો અભ્યાસ કરવો. આ પ્રશ્નો એક નાની કેસ સ્ટડી જેવા જ હોય છે. 3. સૈદ્ધાંતિક જ્ઞાનને વ્યવહારિક રીતે જોડવું. જે સિદ્ધાંતો અને ખ્યાલોનો અભ્યાસ કરો છો તેને વાસ્તવિક જીવનના ઉદાહરણો સાથે જોડવાનો પ્રયાસ કરો. ઉદાહરણ તરીકે, જો તમે પ્રેરણાના સિદ્ધાંતો ભણી રહ્યા છો તો તેને કોઈ કંપનીના કર્મચારીઓની પ્રેરણા સાથે જોડીને કેસ સ્ટડી બનાવી શકો છો. 4. ચર્ચા અને જૂથ અભ્યાસ. મિત્રો સાથે કેસ સ્ટડી પર ચર્ચા કરવી. એકબીજાના દૃષ્ટિકોણને સમજવાથી વિષયની ઊંડાણપૂર્વક સમજણ વિકસે છે. 5. નિબંધ લેખન અને અભિપ્રાય રજૂઆત. જીસેટમાં નિબંધ લેખન ન હોવા છતાં કોઈ ચોક્કસ મુદ્દા પર પોતાનો અભિપ્રાય તાર્કિક રીતે રજૂ કરવાની પ્રેક્ટિસ કરવી. કેસ સ્ટડીના પ્રકારો. જીસેટના સંદર્ભમાં સમજવા માટે. જો કે જીસેટમાં સીધા પ્રકારો પૂછાતા નથી, પરંતુ સમજણ માટે આ પ્રકારો ઉપયોગી છે. વર્ણનાત્મક કેસ સ્ટડી. ડિસ્ક્રિપ્ટિવ કેસ સ્ટડી. કોઈ ઘટના અથવા પરિસ્થિતિનું વિગતવાર વર્ણન કરવું.
સ્પષ્ટીકરણાત્મક કેસ સ્ટડી, એક્સપ્લેનેટરી કેસ સ્ટડી, કોઈ ઘટનાના કારણો અને અસરોને સમજાવવી. અન્વેષણાત્મક કેસ સ્ટડી, એક્સપ્લોરેટરી કેસ સ્ટડી, જ્યારે કોઈ નવા વિષય અથવા ઘટના વિશે ઓછી માહિતી હોય ત્યારે તેનો પ્રારંભિક અભ્યાસ કરવો. સામૂહિક કેસ સ્ટડી, કલેક્ટિવ કેસ સ્ટડી, એક જ પ્રશ્નની તપાસ કરવા માટે બહુવિધ કેસનો અભ્યાસ કરવો. આંતરિક કેસ સ્ટડી, ઇન્ટ્રિન્સિક કેસ સ્ટડી, જ્યારે સંશોધકને કોઈ ચોક્કસ કેસમાં જ ઊંડો રસ હોય. સારાંશ. આમ જીસેટ પરીક્ષામાં કેસ સ્ટડી પદ્ધતિ સીધી રીતે પ્રશ્નોના રૂપમાં ન પૂછાઈ શકે, પરંતુ તેના દ્વારા વિકસિત થતી વિશ્લેષણાત્મક વિચારસરણી, સમસ્યા હલ કરવાની ક્ષમતા અને સૈદ્ધાંતિક જ્ઞાનને વ્યવહારિક રીતે લાગુ કરવાની ક્ષમતા પરીક્ષાના વિવિધ વિભાગોમાં ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. જીસેટના ઉમેદવારોએ આ પદ્ધતિના મૂળભૂત ખ્યાલોને સમજવા જોઈએ અને તેને પોતાની તૈયારીમાં સમાવિષ્ટ કરવા જોઈએ. શું તમને કેસ સ્ટડી પદ્ધતિના કોઈ ચોક્કસ પાસા વિશે વધુ જાણવું છે અથવા તમે જીસેટના અન્ય કોઈ વિષય વિશે માહિતી મેળવવા માંગો છો?